હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. તો આજે હું એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો લઈને આવી છું કે જેમાં છે કે ભાઈ કેનેડાના વિઝા એનો પ્રોસેસિંગ ટાઈમ શું છે, જ્યારે આફ્ટર બાયોમેટ્રિક જ્યારે તમે બાયોમેટ્રિક આપીને આવો એના પછી તમારા વિઝા ક્યાં સુધીમાં આવે એના વિશે ચર્ચા કરીશું. અને બીજો ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે કે જે લોકોએ સ્ટડી વિઝા, વર્ક પરમિટ, PR, વિઝિટર માટે વિઝા મૂક્યા હોય તો આજનો વિડીયો તમારા માટે છે કે ભાઈ નવો જે ડેટા રિલીઝ થયો છે એમાં એ જણાવવામાં આવ્યું છે કે બેકલોગ કેટલું છે. બરાબર, મેઇન વસ્તુ, કારણ કે લોકોએ 5-5, 6-6 મહિનાથી ફાઇલો સબમિટ કરી હોય ને હજી સુધી એ લોકોને રિઝલ્ટ નથી આવતું. તો આજે આપણે એના પર ડિસ્કસ કરીશું. તો જો તમે મારી ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયો શેર જરૂરથી કરજો કે જેથી કરીને બીજાને પણ આ માહિતી મળી રહે. તો સૌથી પહેલાં તો કેનેડા દર મહિને એક ડેટા રિલીઝ કરે છે. તો એમાં દરેક જે એપ્લિકેશન હોય છે એનો બેકલોગ જે છે એના ડેટા એ લોકો રિલીઝ કરતા હોય છે. તો કેનેડાની જે આપણે 31 મે એની આપણે વાત કરીએ તો ટેમ્પરરી રેઝિડન્સ એની એપ્લિકેશન 5,34,000 સમથિંગ હતી, અરાઉન્ડ 5,34,000. હવે રિસન્ટલી જે ડેટા આવ્યો છે જૂન મહિનાનો એ આપણે જોવા જઈએ તો 5,94,000 થઈ ગઈ. એટલે લગભગ અરાઉન્ડ તમે જોશો તો 11% જેટલો ફાઇલ વધી ગઈ. બરાબર, બેકલોગ વધી ગયો. તો જે એપ્લિકેશન જે ડિલે થાય છે, કારણ કે એપ્લિકેશન તમે જોશો મહિનામાં જ મેં તમને જે કીધું કે 5,34,000 અને 5,94,000. તો આ જે વચ્ચેનો જે ગાળો છે એ ખાસી એવી બેકલોગ ફાઇલો મહિનામાં જ વધી ગઈ. અને આ જે ફાઇલો છે ઓનલી ટેમ્પરરી રેઝિડન્સની જ છે કે એમાં સ્ટુડન્ટ વિઝા આવી ગયા, વિઝિટર વિઝા આવી ગયા, વર્ક પરમિટ આવી ગઈ. બરાબર, તો ખાલી ને ખાલી ટેમ્પરરી રેઝિડન્સની જ વાત કરું છું. અને આ જે છે એ ખાલી ઇન્ડિયાની વાત નથી, આખા વર્લ્ડની વાત છે કે અલગ અલગ દેશોમાંથી બધા જે ફાઇલો સબમિટ કરતા હોય છે એનો ઓવરઓલ ડેટાની વાત છે. તો આમાં કેવું છે કે ભાઈ તમારી જે એપ્લિકેશન જે છે એ સર્વિસ સ્ટાન્ડર્ડ મુજબ જો પ્રોસેસ થઈ હોય, કારણ કે અહીંયા કેવું છે કે 70% થી 80% ફાઇલો જે છે એ સર્વિસ સ્ટાન્ડર્ડ મુજબ થાય અને બાકીની જે છે એ બેકલોગમાં જતી રહે છે. તો એનું રિઝલ્ટ એવું નથી કે રિઝલ્ટ નહીં આવે, રિઝલ્ટ આવશે પણ લેટ આવશે. બરાબર છે. તો હાલમાં આપણે પ્રોસેસિંગ ટાઈમ પણ હું તમને જણાવીશ કે કયા વિઝાનો કેટલો પ્રોસેસિંગ ટાઈમ છે. કારણ કે મારા 1-2 ફ્રેન્ડ સર્કલમાં પણ વાત થઈ હતી, હમણાં રિસન્ટલી કાલે જ વાત થઈ હતી. તો એમને ફેબ્રુઆરીમાં વર્ક પરમિટની ફાઇલ મૂકી છે, ડિપેન્ડન્ટની ફેબ્રુઆરીમાં. તો હજી સુધી એમને રિઝલ્ટ નથી મળ્યું. બરાબર, તો કેટલા બધા મહિના થઈ ગયા. ટાઈમલાઈન જે છે એના કરતાં પણ ઉપર એની ટાઈમ થઈ ગયો. તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ અમુક ફાઇલો જે છે એ કેનેડાના સર્વિસ સ્ટાન્ડર્ડ મુજબ ચાલે છે, જે ટાઈમલાઈન છે એના મુજબ, અને અમુક જે છે એ બેકલોગમાં જતી રહે છે. તો આ 1 મહિનામાં જ આટલો બધો બેકલોગ વધી ગયો છે. તો જોવા જેવી વાત છે કે ભાઈ તમારે પ્રોસેસિંગ ટાઈમ વધી જાય, બરાબર, પ્લસ માઇનસ થતો જ હોય છે. અને તમારી ફાઇલ જે છે એ પણ તમારું રિઝલ્ટ ડિલે આવે. તો હાલનો પ્રોસેસિંગ ટાઈમ કહું તો વિઝિટર વિઝાનો છે એ 51 ડેઝનો છે, વિઝિટર વિઝાનો. પછી સ્ટુડન્ટનો જે છે સ્ટડી પરમિટનો એ 4 વીકનો છે. પહેલાં ઘણા ટાઈમ પહેલાં આપણે જોઈએ કે 15 દિવસ, મહિના પહેલાં બહુ વધારે પડતો ટાઈમ હતો. સડનલી એ લોકોએ ઘટાડી દીધો છે. તો અત્યારે સ્ટુડન્ટ વિઝાનો જે છે એ 4 વીક્સનો છે. વર્ક પરમિટનો 19 વીક્સ, 19 અઠવાડિયા. વર્ક પરમિટની ફાઇલમાં ડિલે થાય છે. જે લોકોએ ઓપન વર્ક પરમિટમાં મૂકી હોય કે સ્પાઉસ ઓપન વર્ક પરમિટમાં જેના સ્પાઉસ ઓલરેડી અહીંયા કેનેડામાં છે અને ડિપેન્ડન્ટ તરીકે ફાઇલ મૂકી હોય તો એ લોકોને પણ લેટ થાય છે.
અને સુપરવિઝનની વાત કરીએ તો 59 ડેઝની ટાઈમલાઈન છે. અને અમુક ફાઇલમાં ડિલે થાય છે, પણ અમુક ફાઇલ જે છે એ કે મેં જે રીતે કીધું કે કેનેડાના સર્વિસ સ્ટાન્ડર્ડ મુજબ એ પ્રોસેસ થતી હોય છે. તો આપણે જે વાત કરીએ કે ફાઇલ જે છે એ પ્રોપર તમે આખે એસઓપી સાથે ફાઇલ બનાવો, કે જે વર્ક પરમિટ છે, સ્ટડી પરમિટ છે કે વિઝિટર વિઝા છે. તો વિઝિટર વિઝા છે તો એની અંદર તમે સ્પોન્સર લેટર, તમને કોઈ બોલાવતું હોય, તમારા રિલેટિવ અહીંયા હોય, એના ડોક્યુમેન્ટ એડ કરો, કે તમે જો કોઈ રિલેટિવ ન હોય ને ખાલી ટુરિસ્ટ વિઝામાં આવતા હોય તો તમે તમારી ટિકિટ એની અંદર એડ કરો, તમારા હોટલ બુકિંગ જે છે એ, તમારું પ્રૂફ ઓફ ફંડ, મેઇન વસ્તુ તો એ જ છે, પ્રૂફ ઓફ ફંડ છે એ બધું તમે એડ કરો, કે તમે ઇન્ડિયા પાછા જશો એનો પુરાવો તમે પ્રોપર આપો, ઇન્ડિયામાં જે તમારી પ્રોપર્ટી છે, તમારી જે સેલેરી સ્લીપ છે એ બધું તમે મૂકો, કે જેથી કરીને વિઝિટર વિઝા તમારા સ્ટ્રોંગ બને, કે ફાઇલ તમારી સ્ટ્રોંગ બને, કે તમને વિઝા મળી જાય. પછી વર્ક પરમિટની ફાઇલ છે તો એમાં પણ એમ્પ્લોયરના જે ડોક્યુમેન્ટ છે લાગતા વળગતા એ તમે પ્રોપર આપો, પ્રૂફ ઓફ ફંડ, બરાબર. આખી એસઓપી એ રીતે રેડી કરો કે રિજેક્શનના ચાન્સ ઓછા આવે. તો ફ્રેન્ડ્સ, આ જે છે એ મેં તમને પ્રોસેસિંગ ટાઈમ અને બેકલોગ જે હતો એના રિલેટેડ મેં તમને માહિતી આપવાની કોશિશ કરી. અને જો તમારે ઘણા કમેન્ટ પણ મને કરતા હોય છે કે ભાઈ મારે આ વિઝા પર આવવું છે તો કેટલો ખર્ચો થાય, તો કારણ કે આમાં કેવું છે કે તમે અલગ અલગ કેટેગરી પ્રમાણે વિઝા આવતા હોય છે, બરાબર. તો તમે કયા કેટેગરી, તમારી એજ્યુકેશન, તમારું એજ, બધું આની ઉપર ડિપેન્ડ છે. તમારી જે પ્રોફાઇલ છે એ કઈ ટાઈપની છે, તો એના અલગ અલગ કેટેગરીમાં તમે ફાઇલ સબમિટ કરી શકો છો. તો બેટર છે કે તમે કોઈ નજીકમાં કોઈ એજન્ટ છે એને ખાલી મળી તમે જસ્ટ આઈડિયા લઈ શકો છો. હું એવું નથી કહેતી કે ફાઇલ એની જોડે મૂકી જ દો, પણ આ તો જસ્ટ આઈડિયા લેવાની વાત છે. તો તમે આઈડિયા લો તો તમને પ્રોપર પૂરી ગણતરી સાથે માહિતી મળે. તો ફ્રેન્ડ્સ, આ તો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો. તો આવા જ નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.